ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવા સાતમા સ્ટેપ તરફ આગળ વધીએ. સાતમા સ્ટેપની અંદર 2x² + 3x + 1ના અવયવ પાડવાના છે. તો પહેલો અંક 2 છે અને છેલ્લો અંક 1 છે. તો 2 એકા 2, બેના એવા અવયવ પાડવાના કે એનો જવાબ વચ્ચે 3x પ્લસમાં નીકળે. 3x કેવું નીકળે? પ્લસમાં. તો જો એ પોતે જ એક અવયવ 2 એકા 2. હવે 2ની આગળ પ્લસની નિશાની મૂકીએ અને 1ની આગળ પ્લસની નિશાની મૂકીએ તો આ બંનેનો જે ડિફરન્ટ આવે એ +3 જ આવે. આ બંનેનો સરવાળો, ડિફરન્ટ નહીં બેટા, સરવાળો જો આવે તો +3 જ આવે. તો હવે આ 2 જે છે એ અને +1નો ઉપયોગ કરી અને 3 પદમાંથી આપણે 4 પદ બનાવી દઈએ. પહેલું પદ એમનું એમ મૂકી દીધું. આ 2 છે તો 2x લખી દીધા. આ +1 છે તો +1x લખી દીધા અને છેલ્લું પદ +1 છે એ એમનું એમ લખી દીધું. હવે આ 3 પદમાંથી 4 પદ બની ગયા એટલે આગળના જે 2 પદ છે એમાંથી કોમન લઈ લેવાનું અને એમાંથી કોમન લઈએ તો 2x કોમન નીકળે છે. તો 2x કોમન બહાર લઈ લીધા. x² માંથી એક x અંદર વધ્યો અને આ તો આખું પદ કોમનમાં આવી ગયું. જો 2x છે એનું એક પદ બહાર આવી ગયું તો અહીંયા આગળ કોઈ કિંમત વધે નહીં તો 1 મૂકી દેવાની, કારણ કે આનો છેદ ઉડાડીએ તો જવાબ 1 આવે. હવે અહીંયા આગળ આખું પદ જે છે એ પદને જુઓ, અહીંયા એક x છે અને અહીંયા 1 છે, આની પાછળ x છે નહીં, તો આ બંનેમાંથી એક કોમન લઈ લીધા અને એકલો x વધ્યો. હવે આ 1 એકા 1નું છેદ ઉડાડી દઈએ તો જવાબ 1 તો વધે. જો આ 2 પદ સરખા થઈ ગયા અને બંને પદ સરખા થઈ જાય એટલે આ 2 પદમાંથી એક પદ કોમન લઈ લેવાનું, x + 1, અને બીજું પદ નવું બનાવી દેવાનું 2x + 1. તો આ સાતમા સ્ટેપની અંદર મેં જે તમને અવયવ પાડતા શીખવાડ્યા એ 2x² + 3x + 1ના અવયવ x + 1 કૌંસમાં 2x + 1 થાય. હવે એ જ રીતે કે 2x² + 7x + 3 આના અવયવ પાડવા છે. તો જુઓ, પહેલા 2 છે અને છેલ્લે 3 છે તો 3 દુ 6. 6ના એવા અવયવ પાડો કે વચ્ચે +7 આવે. 7ની આગળ કઈ નિશાની આવે? પ્લસ. તો 6 એકા 6 અને 3 દુ 6. પણ આ બેની અંદરમાં એક 6 એકા 6 છે. જો આપણે 6ની આગળ પ્લસ મૂકી દઈએ અને 1ની આગળ પ્લસ મૂકી દઈએ તો બંનેનો સરવાળો = 7 પ્લસ થઈ જાય. તો આ અવયવ પડશે. હવે આગળની જેમ પહેલું પદ એમનું એમ. હવે આ +6 છે એ ઉઠાયા તો પાછળ જે 7ની પાછળ જે x હતા એટલે 6x લખાય, પછી +1 લેવાના અને 7ની પાછળ x હતા એટલે 1x લખાય અને છેલ્લું પદ એમનું એમ લખાય. 3માંથી 4 પદ બની જાય એટલે આ 2 પદમાંથી એક પદ કોમન લઈ લેવાનું. આ પદ ઘણી વખત આગળ આવ્યું છે કોમનમાં. 2x બહાર લઈ લીધા, એકલો x અંદર વધ્યો, અહીંયા છેદ ઉડાડી દેવાના. 3 દુ 6 તો 3 રહે, કારણ કે x તો બહાર ઓલરેડી કોમનમાં છે એટલે પાછળ આની પાછળ x લખાય નહીં. x બહાર નીકળ્યું ખાલી છેદ જ ઉડાડવાના છે. 3 દુ 6. હવે આની અંદર પ્લસની નિશાની છે એટલે એક કોમન નીકળે છે તો એકલો x વધ્યો. હવે અહીંયા આગળ છેદ ઉડાડવા 3 એકા 3, 3 એકા 3 અને પછી ચેક કરવાનું આ બંને પદ પાછા સરખા થઈ ગયા. જો અને બંને પદ સરખા થઈ જાય એટલે એમાંથી એક પદ કોમન લઈ લેવાનું અને 2x + 1 એક નવું પદ બનાવી દેવાનું. તો આ 8મા સ્ટેપના અવયવ પાડતા શીખવાડ્યા. હવે એ જ રીતે આગળ જઈએ 9મા સ્ટેપના અવયવ. 9મા દાખલાની અંદર છે 2x² - x - 1. અહીંયા આગળ 2 છે અને અહીંયા 1 છે તો 2 અને 1ના અવયવ પાડવાના. 2 એકા 2 એ પોતે જ એક અવયવ. પણ ધ્યાનથી જુઓ, xની આગળ કોઈ કિંમત નથી લખી એટલે એવું માની લેવાનું કે અહીંયા એક x લાવવાનું. આગળ 1 હોય પણ એ માઇનસ લાવવાનું. કયું લાવવાનું? માઇનસ. તો જો આપણે આ 2ની આગળ માઇનસ મૂકી દઈએ અને 1ની આગળ પ્લસ મૂકી દઈએ તો પ્લસ માઇનસ માઇનસ થાય પણ નિશાની મોટાની આવે. એટલે -1 જવાબ આવે અને -1 જવાબ આવે એટલે -1x બોલાય એને. -1x. આની આગળ કોઈ કિંમત ના હોય એટલે મેં આગળ પણ કીધું હતું 1 માની લેવાનું. હવે પદ બનાવવાના શરૂ કરીએ. 3માંથી 4 પદ બનાવી દઈએ. પહેલું પદ એમનું એમ અને છેલ્લું પદ એમનું એમ. વચ્ચે 2x પણ માઇનસમાં, આ માઇનસ છે એટલે -2x લખ્યા અને આ 1 પ્લસમાં છે તો 1x લખ્યા અને છેલ્લું પદ એમનું એમ. હવે જો આ 2 પદ છે ને એમાંથી કોમન લેવાના. 2x કોમન લઈ લીધા તો 1x વધ્યો અને આ 2x ને 2x તો આખા કોમન બહાર જ છે. અહીંયા છેદ ઉડાડો તો જવાબ 1 આવે.
હવે આગળ 1x-1 તો આમાંથી એક કોમન લઈ લીધો તો એકલો x વધ્યો અને એક છે કોમન તો કોઈ કિંમત ન વધે એટલે એક કિંમત વધે એનો છેદ ઉડાડો એટલે એક વધે. જો આ બે પદ સરખા થઈ ગયા પાછા બે પદ સરખા થઈ જાય એટલે પાછું કોમન લઈ લીધો એક 2x+1 આ 2x અને આ +1 માંથી એક નવું પદ બનાવી દેવાનું. એ પૂરું થયું. હવે 10મો દાખલો આ જરા થોડી કિંમત મોટી છે 9x² + 5x - 26 ઓ બાપા રે અહીંયા આગળ અત્યાર સુધી આટલી મોટી કિંમત આવી નહોતી પણ ગભરાઈ નહીં જવાનું બેટા. 26 અને 9 આ બેનો ગુણાકાર કર્યો તો જો 26 અને 9નો ગુણાકાર કર્યો તો 234 એના ગુણાકારની કિંમત આવી. 234ના એવા અવયવો પાડવાના કે જેથી કરીને જવાબ વચ્ચે +5 રહે. તો જ્યારે આવી મોટી કિંમત આવે ને તો આ રીતે એના સ્ટેપ પાડી દેવાના, ભાગાકાર કરી દેવાનો. જો 234 છે એને 2 વડે ભાગો તો 117 આવે પણ હવે 117ને 2 વડે નહીં ભાગી શકાય એટલે એને કેલ્સી ઉપર 3 વડે ભાગવાના તો 39 આવશે. 39ને 13 તરી 39 3 વડે ભાગો એટલે 13 જવાબ આવશે. હવે 13નો ભાગાકાર 13 સાથે જ કરો એટલે જવાબ 1 આવશે. તો હવે ધ્યાનથી જુઓ આ 3 તરી 9 3 તરી 9 9 દુ 18 તો જો આ 3 તરી 9 9 દુ 18 અને આ નીચે 13 છે ને એ 13 એમના એમ તો આગળના 3નો સરવાળો કર્યો તો 18 થયો અને 13 એ એમને એમ મૂકી દીધા. હવે 18 અને 13નો ગેપ કાઢીએ 18 અને 13નો ગેપ કાઢીએ તો એ 5 જ નીકળે. એ કેટલું નીકળે? 5 જ નીકળે. હવે એ 18 જે છે ને એની આગળ આપણે પ્લસની નિશાની મૂકીએ અને 13 છે ને એની આગળ આપણે માઇનસની નિશાની મૂકીએ તો આ બેનો જે ડિફરન્ટ નીકળે એ ડિફરન્ટ +5 જ નીકળશે. એ ડિફરન્ટ કેટલો નીકળશે? +5 જ નીકળશે. આ મેં નિશાની થોડી બદલી છે, એક આગળ પ્લસની નિશાની અને 13ની આગળ માઇનસની નિશાની એટલે +5 જ નીકળશે. અને આપણા દાખલાની અંદર તમે ધ્યાનથી જુઓ, જો 5ની આગળ પ્લસ જ છે. જો મોટાની નિશાની લાગે એટલે 18ની નિશાની પ્લસ આવશે. તો જો 18 પ્લસ મૂક્યા અને 13 માઇનસ મૂક્યા. પહેલું પદ એમનું એમ મૂકી દીધું, છેલ્લું પદ એમનું એમ મૂકી દીધું. હવે આમાંથી કોમન કાઢવાના 9 અને 18 છે. જો 9 અને 18 તો આ 18 જે છે ને એ 9ના ઘડિયામાં આવી જાય એટલે 9x કોમન કાઢી લીધા. 2x² માંથી 1x બહાર રહ્યો તો અંદર એકલો x વધ્યો. હવે આ x તો બહાર આવી જ ગયો છે, ખાલી અહીંયા ભાગાકાર કરવાનો 9 દુ 18 પ્લસ 2 મૂકી દેવાના કારણ કે 9 દુ 18 કરો તો 18x થઈ જાય અને આ 9x છે એનો આની સાથે ગુણાકાર કરતો તો x² થઈ જાય. આ પદમાંથી કોમન કાઢો એટલે આ નીકળે ને આ બંનેનો ગુણાકાર કરો તો આ પદ બનવું જોઈએ. હવે અહીંયા આગળ -13 કોમન લીધા કારણ કે 13 દુ 26 થઈ જશે પણ અહીંયા આગળ જો x છે ને તો x એમનો એમ રહ્યો. હવે આગળ માઇનસની નિશાની છે એટલે અંદર કૌંસમાં નિશાની બદલાઈ જશે, માઇનસના બદલે પ્લસ થઈ જશે અને આનો ભાગાકાર કરો તો 13 દુ 26 તો જવાબ આવશે 2. હવે જો આ બે પદ સરખા થઈ ગયા. દરેક દાખલામાં હું આ સ્ટેપ બતાવું છું. બંને પદ સરખા થાય એટલે કોમન લઈ લેવાનું એક પદ x + 2 અને 9x - 13 આ તમારું છેલ્લું સ્ટેપ, છેલ્લું પદ બની ગયું. તો અહીંયા આગળ મેં જે 10 સ્ટેપના વિડીયો શીખવાડ્યા એ બધા જ તમે સારી રીતે લખીને તૈયાર કરો તો જેથી કરીને લક્ષના ચેપ્ટરમાં D વિભાગમાં બધા જ દાખલા તમને આવડે. ઓકે.